મીઠા ફૂલડા કેરી છે કેદી તારે શીરવો સીતા પાદર મે તોપ બંધુકા કેદી તારા શીરવો સીતા મેલાશે તોપ બંધુકા पंजाबी एक पाग पंजाबी एनु नाम भगत सिंह पाग पंजाबी एक पाग पंजाबी एनु नाम भगत सिंह बोरिया वो घबराय मर जीवा ये पाघड़ी वाला शिवाजी ने पाग एनु नाम शिवाजी हिंद नो राखण हार मर जीवा पागड़ी वाला रे हा हे पाग वागड़नी अरे पाग केहरी ने ओलो वीर वागड़ नो वरण वो पर मार मर जीवा वर्णेश्वर अरे पाग के हरि ने वीर वरण वो वागड़ के रोय वीर मर जीवा पागड़ी वाला पागड़ी गायु वाली जाई दीदी को वाले हरे रे करनी वाले सजलो ने दी गाने ये डाटो वाचरो आज सजलो ने दी गाने ये वीरो वाचरो जय वसरा गुजराती ब्रह्म ने हर को पाक गुजराती
નામ જોગી જલિયાણ મરજીવા એ પાઘડી વાળા પાઘડી હે મેવાડી મેવાડી પાન મેવાડી મારા રાજધાની પગલે મેવાડી મારા રાજધાની હે પાન મેવાડી મારા રાજધાની આ ઘણા કહેતા હોય છે કે ચારણોએ ક્ષત્રિયોને રાજપૂતોને મરાવ્યા નહીં. ચારણોએ રાજપૂતોને મરાવ્યા નથી, ચારણોએ રાજપૂતને મરતા શીખવાડ્યું છે સાહેબ. હા કારણ કે જન્મવાનું ઠેકાણું એક માં છે, મરવાના 1000 રસ્તા છે મારા બાપ. કોઈ ખટારામાં મરી જાય, કોઈ આપઘાત કરીને મરી જાય, કોઈ ઢીકે મરી જાય. હા ચારણે રાજપૂતને મરતા શીખવાડ્યું કે કેમ મરાય યાર. હા ચારણના કહેવાથી જે ક્ષત્રિયો જે રાજપૂતો મર્યા છે આ જગતના ચોકમાં જીવતા છે. ચારણે મરતા શીખવાડ્યું. વાત બહુ મોટી છે. અણનમ પાગની વાત કે પાઘડી નમી જાય એટલે રાજા હારી ગયો કહેવાય. એ રાજાની પાગ એક ચારણ છે ને 1.5 સૂરી કોમ છે, માત્ર 1 સૂરીની 1.5 હુરી કોમ છે. કારણ કે એને સપાખરા ગાવાના. હવે સપાખરા યુદ્ધમાં તો અદબ પાડીને તો ગવાય નહીં. ગમી ત્યાંથી હાંગ આવે, ભાલો આવે, તલવાર આવે, પરછી આવે. એના 2 હાથમાં તલવાર હોય અને જીભ ચાલતી હોય એટલે 1.5 સૂરી કોમ છે ચારણ. રાજભાને પાઘડી પહેરાવો ભાઈ. મેવાડી આવી ગઈ મેવાડી. એટલે ઈ રાજા રૂવાડે ભાલા પૂરવાઈ ગયા હતા. જો પાગ પડી જાય સાહેબ તો એ હારી ગયું કહેવાય. ચારણ આડો ઊભો રહી રૂવાડે ઘા ઝીલીને ઈ રાણાની પાગ પડવા નહોતી દીધી સાહેબ. હે પાગ મેવાડી મારા રાજ રાણાની એને ચારણે રાખેલ લાજ મરજીવા પણ કવિ કે દાતારીનો સુરવીરતાનો ભક્તિનો રંગ મળે છે ક્યાંથી? ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખ્યા મારી જનની ના હૈયામાં જનની જણ તો ભગત જણ જે કા દાતા કા સૂર. હે માં હે ભવા હે જોગમાયા નહીં તો રહેજે તું વાંજણી તોળા મત ગુમાવીશ નૂર. પણ જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ. જનની બિચારી શું કરે જેને પાકે પથરા પેટ. એક પથરે સિંદૂર ચડે એવા દુજા પથરા અનેક. અને ભારત વર્ષના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી મેઘાણી જેનું શતાબ્દી વર્ષ આખો ગુજરાત ને ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના રાજમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારી જનની 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 મારી જનની 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 ના હૈયામાં પોડંતા પીધો રે કસુંબીનો રંગ. મન ટોળા દામણ કે ધારા જે દાદા જે પાનો કસુંબીનો રંગ. હો રાજ મુને લાગો હો રાજ મુને લાગો હો રાજ રાજ લાગો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
એની ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ જોયો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો આ બધા કે તારા સુંદર વાજિંતર મિત્રોને દઈ દેજે લઈ લેજે તારો તંબુ એકલો લઈ લેજે તારો તંબુ એકલો કોઈ નિર્દોષી ફાંસી ના માથે તારી સડી જાજે ફાંસી પરે એકલો તારી સુખની મહેફિલમાં સૌને નો તરજે એ સહજે દુનિયાના દુઃખ એકલો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર સાંભળો કસુંબીનો બોલ્યા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે છલકાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો રાજ રાજ લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર રાખ્યો કસુંબીનો એની વાલી દિલદારાની પગની મેરી પરથી ચૂનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રક્ત ટપકતી સોસો જોડી સમરાગણથી આવે આવે સમરાગણથી આવે કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી સમર સેવિકા ઓમ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે ભક્તની આઝાદી ગાવે કે ઘાયલ મરતા મરતા હે માતુની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી શોણિત ભીના પતિ સુત વીરની શોણિત ભીના પતિ સુત વીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે ગરમીઠો ધરતી ઘાયલ મરતા મરતા રે માતની આખી રચના બહુ મોટી બહુ લાંબી છે પણ આપણે જે સમાજથી બિલોંગ કરી છીએ આપણા સમાજમાં આજ પણ એવી મર્યાદા છે કે પોતાના સાસુના દેખતા પોતાના સસરાના કે જેઠના દેખતા પતિનું નામ પણ ન લેવાય આજ પણ આપણા આ પરંપરાના છે ત્યારે પોતાના પીયુ પોતાનો પતિ માં ભારતીની રક્ષા કાજે બોર્ડર લડે છે એનું નામ લેવાતું નથી એને ચિંતા છે બાઈને
ઘરથી છાના પૂજન કરતી છાના પૂજન કરતી પછી એની રક્ષા કાજ અહર્નિશ એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી ઉરના એકાંતે રડતી બીજો ગણ હશે દીનો ગણતી ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આયા ઘણી ફરમાઈશું છે પણ આ છેલ્લો પ્રોગ્રામ નથી, હજી ઘણા પ્રશ્નો ભેરવી થઈ ગઈ છે. એક જાહેરાત વાત સરસ આવી ગામ નીલપર પાલનપુરનો. એમના સરપંચ શ્રી ભીખુજી મેઘાજી સોલંકી રાજપૂત સમાજનું ગૌરવ છે. એક જ ઘર છે એ ગામમાં નીલપરમાં અને છેલ્લા 35 વર્ષથી સરપંચ છે. આને રાજપૂત જીવો કહેવાય. વાહ જીવતર વાહ, જય હો. અને છેલ્લે રાષ્ટ્રીય શાયર ભારત વર્ષના ઝવેરચંદજી મેઘાણી લખે કે એ યુવાન માં ભારતી માટે એના પ્રાણના બલિદાન આપ્યા, એની પર તમે શું કરજો એની વાત લખી છે. તમે એની ભસ્માકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી કાંભી ચણજો આરસ કાંભી એની ભસ્માકિત ભૂમિ પર ચણજો આરસ કાંભી એ કાંભી ચણજો આરસ કાંભી એ પથ્થર પર કોતરશોમાં એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી કે લખજો આગ પડી આહી કોઈના લાડકો આયા કે લખજો આગ પડી આહી કોઈના લાડકો આયા કે ઘાયલ મરતા મરતા